ડોક્ટર લાવૈયા. તો તારું લક્ષ્ય શું છે? શું બનવું છે મોટા થઈ? પોલીસ. ઉડી જાશે તારી અથડાયા જોડી પોલીસ બનવું છે? પોલીસ તો મિત્રો આપણે ભવિષ્યને પોલીસ બનવાનું કહે છે, બરાબર? આપણે રસ્તા વચ્ચે અમે કદી આવી જાય કદાચ લાયસન્સ બેસન કદાચ અમારી જોડે પાસે ના હોય તો મિત્રો બરાબર. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો આજનો બ્લોગ મિત્રો આપણે ચાલુ કરેલો છે ઘર આગળ, બરાબર? તો ઘર આગળ આપણે આવી ગયેલા છે અને બ્લોગ ચાલુ કરેલો છે. લગભગ સવારના વાગેલા છે 11 વાગેલા છે, 11 થી 11:30 વાગેલા છે, બરાબર? અને આપણે બ્લોગ ચાલુ કરી દીધેલો છે મિત્રો. તો આપણે તાપની અંદર આવી ગયેલા છે, બરાબર? અને શૂટિંગ તો કંઈક અલગ પ્રકારનું થતું હશે, કદાચ તાપ છે એટલે, બરાબર? તો આપણે આવી ગયા હતા ઘર બાજુ આગળ, બરાબર? તો આ બાજુ ખેતર જે મિત્રો હતું ને, આપણે આગળ જે ઘરની આગળ જે ખેતર હતું ને, એ ખેતરની અંદર આપણે વાવેતર કરી દીધેલું છે અને પાણી પણ મુકાઈ ગયું આજે, બરાબર? તો થોડી અપડેટ છે તમને આપી દઉં, બરાબર? અને પેલી બાજુ છે આપણા આંબા, બરાબર? તો ચાલો તમને બતાવું. આપણે ખેતર જે બીજું હતું ખાલી સુકાઈ ગયેલું, બરાબર? સૂકું હતું, મતલબ શાકભાજી ને એવું કંઈ નાખેલું નતું. તો આજે અપડેટ કરી છે અને ખેતરની અંદર આપણે વાવેતર કરી દીધેલું છે, બરાબર? અલગ અલગ. અને શું વાવેતર કરેલું છે તો એ તમને સરપ્રાઈઝ રહેશે, બરાબર? તો એ આપણે જે ઉગશે પછી આપણે વ્લોગ જે શૂટિંગ કરશું એ તમારા માટે મિત્રો સરપ્રાઈઝ રહેશે, બરાબર? તો ચાલો તમને પહેલા તો બતાવી દઉં. તો મિત્રો આ પ્રકારનું કંઈક આપણે ચારાઓ ને એવું બધું છે કરી દીધેલું છે આ બાજુ, બરાબર? અને આ બાજુ પાણી પણ મુકાઈ ગયું. પાણી આજે જ મુકાયેલું છે, બરાબર? આ બાજુ કુરું છે, આ બાજુ બધે પાણી મુકાઈ ગયું. અને આ બાજુ આપણા આંબા, બરાબર? અને આ બાજુ શાકભાજી પાછી મરચા, ભેંસો માટે ચાર તથા ચોળી અને એવું બધું શાકભાજી છે, બરાબર મિત્રો? તો મિત્રો આ બાજુ આપણે પાછી ભેંસો છે, બરાબર? આ બાજુ તમને દેખાતી હશે વિડીયોની અંદર, બરાબર? તો મિત્રો હવે જઈએ આપણે ઘર બાજુ, એટલે કે ત્યાં, બરાબર? તો આપણે તો અત્યારે આવી ગયેલા અહીંયા ઘર આગળનું જે ખેતર છે તમને બતાવેલું બ્લોકની અંદર ત્યાં, બરાબર? તો હવે જઈએ આપણે ઘર બાજુ. તો મળીએ ઘર બાજુ જઈને, બરાબર? જય માતાજી. તો મિત્રો આપણે આવી ગયા હતા હવે ઘર બાજુ, અને ઘર બાજુનો કંઈક આગળનો જે નજારો છે તે આ પ્રકારનો છે, જોઈ શકો છો તમે. ઘરની અંદર સાફ સફાઈનું કામ અત્યારે ચાલુ છે આ બાજુ, બરાબર? તો આ બાજુ મિત્રો આપણે ઘરનું જે સાફ સફાઈનું જે કામ છે એ ચાલુ છે ને અત્યારે આ બાજુ આપણે આવી ગયેલા છે ઘરની અંદર, બરાબર? તો મિત્રો આપણે આપણા ઘરે પ્રોગ્રામ છે, બરાબર? તો સાનો પ્રોગ્રામ છે એ તમને પણ સરપ્રાઈઝમાં રહેશે, બરાબર? તો આજનો જે મિત્રો આપણે વ્લોગ છે એમાં આપણે ભાવેશ આવેલો છે. ચાલો તમને બતાવું. ભાવેશભાઈ અહીંયા આવો. તો મિત્રો કેમેરાની અંદર એટલું બધું તમને રિઝલ્ટ ના આવતું હશે, બરાબર? તો આ બાજુ આવો ભાવેશભાઈ. હા, આપણે ભાવેશને 2 શબ્દો બોલાડીએ, બરાબર? ભાવેશ કેમ છે? મજામાં. એવું? હા. કેમ મજા આવી? હા. પહેલી વાર મિત્રો આપણે ફરી એકવાર આપણે ભાવેશભાઈ વ્લોગની વિડીયોની અંદર આવેલા છે. તો ચાહક મિત્રોને કંઈ કહો. તો મિત્ર દીપકભાઈ ને સપોર્ટ કરતા રહેજો મને. હા, બરાબર. તો આપણે વ્લોગ વાળી ચેનલ છે, બરાબર? નહીં કે? તો મિત્રો આપણે ભાવેશ આ બાજુ રેડી થઈ ગયેલો છે. ભાવેશ કઈ બીજું બોલ. બસ. તો આપણે મિત્રો ખાસ કે આપણે ભાવેશભાઈની જે પરીક્ષા આવવાની છે, બરાબર, કાલે તૈયારી કેવી છે? બહુ. હે બહુ કેવી? સરસ. સરસ. એટલે કઈ બોલજો વાક્ય તો પ્રશ્નના જવાબ. હે યાદ જ નહીં કરી. યાદ જ નહીં કરી એમ? તો હમણાં કહેતો તો વાંચ્યું છું એમ કહેતેલો. હે તો મિત્રો આ બાજુ આપણે ભાવેશ જે છે એની કાલે પરીક્ષા છે, બરાબર? તો આપણે એને 2 શબ્દ બોલાડીએ પણ એ બોલતો નથી. ખાલી એક પ્રશ્ન તો ભાવેશ તારે બોલવું જ પડશે. ભાવેશને તો મિત્રો આપણે ભાવેશની કઈ રીતની તૈયારી છે તો ભાવેશ ચાલ બોલ, ચાલ એક પ્રશ્ન. હા, તો તારા ચોપડા બતાવ, ચાલ. હા. ચાલ. તો મિત્રો આ બાજુ આપણે જઈએ છીએ, આ બાજુ ભાવેશ જાય છે, બરાબર? તો આપણે ચોપડા ભાવેશને બતાવી દઈએ. અને ઘરની અંદર મિત્રો અત્યારે છે ને રમણ ભમણ બધી વસ્તુઓ જે છે એ પડી છે ત્યારે, બરાબર? તો આપણે ભાવેશ પેલી બાજુ જાય છે, આ બાજુ અંધારું છે. ડોક્ટર લાવૈયા, ચાલ આવી જા. તો મિત્રો આપણે ભાવેશ આવે છે, બરાબર? આ બાજુ એનું બેગ લઈને. તો આજે એને છે ને આપણે ટૂચ કરેલી છે કે તું ભણવામાં ધ્યાન આપ, બરાબર? તો વિડીયોનું પણ કામ ચાલુ હોય એનો કઈ વાંધો હોતો નથી મિત્રો, બરાબર? અને ભણવું પણ જરૂરી છે. અત્યારે ભણેલા ગણેલા હોય
તો કામ લાગે, અને લખતા વાંચતા તો આવડવું જ જોઈએ નહીં ભાવેશ? હા. હે? હા, શું કઈ જાય? કઈ જાય જલ્દી આવો ફટાફટ. ભાવેશના જે પરીક્ષા કાલે છે એટલે મિત્રો આપણે એને વોચ કરીએ છીએ, બરોબર? આ બાજુ એના ચોપડા અલગ અલગ કયા કયા વિષયના છે. દફતર તો સારું રહેવા જ નહીં દેતો. તો મિત્રો આ બાજુ જોઈ શકો છો તમે અલગ અલગ ચોપડા, બરાબર? હા, આ બાજુ કોણ ચોપડા છે કઈ ખબર નહીં પડતી. હવે આ ભાવેશ ચોપડા તો કોરાન કોરાઈ નવા છે. હે? નવા છે. આ ભાવેશના અક્ષર જોવો મિત્રો, ખરાબ. શું ભણવામાં ધ્યાન આપે છે કે નહીં? તો મિત્રો આપણે પાછા એના ચોપડા છે અલગ અલગ, બરાબર? આ બધી નોટો ને એવું બધું છે. હિન્દી ની અંદર સરસ અક્ષર છે ભાઈ. હે? હા. મિત્રો કેમેરાની અંદર કાળું કાળું રિઝલ્ટ આવે છે, બરાબર? તો આપણે આ બાજુ નહીં આવીએ એટલે સરસ રિઝલ્ટ આવશે, બરાબર? તો આ બાજુ તમે જોઈ શકો છો આપણા ભાવેશ હવે સરસ રિઝલ્ટ આવે છે ને ભાઈ? હા. ચાલ દેખાડ, સારી ચોપડી દેખાડ. અરે વાહ, પૂરેલી છે. હા, નહીં આ બાજુ ખોલ, આ બાજુ ખોલ. અક્ષર તો જો ખીચડી. હે? ખીચડી. ખીચડી શું ખીચડી? તૈયારી બોલ. ચલ આ ચોપડા રહેવા દે ભાઈ. જો આ ચોપડા તો તારે એકચ્યુઅલી કામ તો આવવાના નથી, બરાબર? હવે કારણ કે પરીક્ષા આવી ગઈ એટલે હવે તને કામ તો આવવાના નહીં, બરાબર? તો હવે તું ખાલી છે ને તું એક બે પ્રશ્ન બોલ કે જે તારી તૈયારી છે. ભાઈ કેમ ભણે છે? ભૂલી ગયો? હે? તો મિત્રો આપણે ભાવેશ ચોથામાં ભણે છે ને આપણે ફરી ભૂલી જા, બરાબર? તો ભાવેશ કાલે છે ને રખડવા ખાતર છે ને સ્કૂલમાં નતો હતો. આ તમને સફાઈ સુધી કી દીધું, બરાબર? તો મિત્રો આપણે ભાવેશ છે ને ઘરે ખાલી એમ કે બેટ દોડો રમવાનું છે, આ છે તે છે એમ કરી નવા આપણે બોનાજી કાઢી અને સ્કૂલની અંદર નતો જતો, બરાબર? તો આ છે આપણે ભાવેશ, બરાબર? ભાવેશ કેમ સ્કૂલમાં કેમ નતો જતો? તબિયત કશું નતું નરમ, બરાબર? તો મિત્રો આપણે એવું કશું હતું નહીં, બરાબર? ભાવેશ ને આ તો છે ને ખાલી છેતરી સ્કૂલની અંદર નહીં જવાનું. એ આ ક્રિકેટ લવર છે એટલે ક્રિકેટ એ બહુ જ રમે છે, બરાબર? એટલે આ બધું ક્રિકેટ ને લગતું જે કઈ મેચો રમાય શિયાળાની અંદર, તો બસ મેચ સાંજે ફાઇનલ મેચ હોય કે ટુર્નામેન્ટો હોય મોટી મોટી, એ ટુર્નામેન્ટો જોવા આપણે ભાવેશભાઈ ખૂબ જ જાય. અને ભાવેશ હશે તે ફૂલ ટુર્નામેન્ટો જોઈને શું કર્યું છે? ક્રિકેટ રમ્યું, બરાબર? તો પણ હવે ભણવામાં ધ્યાન છે ને એવું. તો મિત્રો આ બાજુ આપણે ભાવેશ, બરાબર? ચલ એક પ્રશ્ન બોલ. ચલ યાદ નથી. બોલ. ચલ એક તો બોલવું જ પડશે. યાદ નથી. કયા ધોરણમાં ભણે? ચોથામાં. ચોથામાં આવ્યો તો ચોથામાં આવે. પાંચમામાં આવવાનું છે કે નથી આવવાનું? આવડું ને. એમ. તો મિત્રો આ બાજુ આપણે ભાવેશ, બરાબર? તારે આવું જ કંઈક તો કેવું જ પડશે. ચાલ બોલ, ભણવામાં ધ્યાન આપવું, બરાબર? હા મિત્રો આપણે ભાવેશભાઈ બીજી દેખાડે છે, બરાબર? ચાલ દેખાડ. અને આપણે ભાવેશની આ શું છે? આ હે? આ એની મિત્રો આ ગાડી છે, બરાબર? ગાડી છે પેલા કંપાસ છે. તો મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો, બરાબર? એનો કંપાસ અલા. તો મિત્રો ખાસ કે છે ને આ દુનિયાની અંદર તો બહુ ભયંકર છે, કારણ કે છે ને આજકાલ આ જોઈ લો તમે, આ વખત કંપાસ હોય. આ તમે નાના હતા ત્યારે ગાડીઓ રમતા હતા. તો મિત્રો આપણે પણ રમતા હતા એટલે કે એ કહેવાય નહીં, બરાબર? આ પાછું ટાયરા વાળું આ જોઈ શકો છો તમે, આ ટાયરા વાળું કંપાસ. આ બધું છોડો, આ આપણો કલર નહીં તે, બરાબર? લે આ તારી ગાડી. અમારી ભાષામાં તું એને ગાડી જ કહું છું, બરાબર? ચાલ બતાવ. ચાલ લખવાનું તું છોડ કઈ. હા અક્ષર ભાઈ લખી નાખેલું છે. ભાઈ સારા અક્ષર છે, અક્ષરમાં તો સારો છે તું, એક નંબર, બરાબર? તો મિત્રો આપણે ભાવેશ નું આજે છે ને ફૂલ ઇન્ટરવ્યુ લઈ લીધું, બરાબર? ખતરનાક. ભાવેશ ભણવામાં ધ્યાન આપે છે કે નથી આપતો, બરાબર? ભાવેશ ફૂલ ભણવાની અંદર ધ્યાન આપે છે. ને આ બાજુ આપણે ચોપડી પણ ફૂલ ભરી દીધેલી છે. કેટલી ભરેલી? આ બાજુ ખાલી છે. હે? ખાલી છે. એમ કોર્સ પૂરો નથી કર્યો મતલબ? હે? બરાબર. આ બાજુ આપણે ભાવેશ, આ શું છે? એકાવાના, આ બગડા ને શું છે? આ 63. આ કોનો નંબર છે? સાહેબનો છે. સાહેબનો છે. તારા સરનો ફોન કરું? ના. તો મિત્રો આપણે સાહેબ કમ્પ્લેન કરીએ, બરાબર? ના. હે ખરો? ફોન કરવો જરૂરી છે. સરને ફોન કરું. તો મિત્રો આપણે ફોન કરીએ, બરાબર?
હે તો ભાવેશનું રિએક્શન જેવો તમે સાહેબને ફોન કરવાનું કીધું એટલે આમ તો એનું મૂડું જોવા ખાલી એનું મુખડું બરાબર હે યાર કરું ચાલ લે સાહેબને ફોન કરું હા કરો હે કરો તે હલવાઈ જા બરાબર સાહેબને ફોન કરીશ તો તું હલવાઈ જા કયા સાહેબ બધે ઓલો આપણને મને શું ખબર અને આ શું લખેલું છે પણ કઈ રીતના છે નહીં ખબર. આ ઊંધો તો આપણે ઇંગ્લિશમાં આપણે ઇંગ્લિશમાં લખેલું છે મિત્રો બરાબર તમે જોઈ શકો છો બરાબર ઇંગ્લિશમાં છો કઈ રીતના છે આ બાજુ છે કે શું કામ હે હા મિત્રો ભાવેશ અને આ એનું બેગ ખોલ ચાલ આજે તો તારું છે ને ફૂલ ઇન્ટરવ્યુ લેવાનું છે બરાબર 4 મિત્રોને પણ ખબર પડે કે ભાવેશ ભણવામાં ધ્યાન આપે કે નહીં આપતો બરાબર તો મિત્રો આપણે જે હોય એ સત્ય બાબત કહીએ છીએ અને કોઈ ખોટું દિલ પર લેતા નહીં બરાબર જે છે આપણે સત્ય કહીએ છીએ અને ભાવેશ એટલો બધો તમને હેરાન કર્યા પણ ભાવેશ ભણવામાં પણ ખૂબ ધ્યાન દે છે બરાબર અને ખૂબ સારું એવું માર્ગદર્શન લઈને આપણે સ્કૂલની અંદર જાય છે સ્કૂલની અંદરથી ડેલી જાય છે તો ખાલી અમુક કારણો અનુસાર જ નહીં જતો બરાબર આપણે તમને આગળ કીધું કે ભાવેશ રખડવામાં ધ્યાન આપે છે એવું કઈ છે નહીં મિત્રો બરાબર ભાવેશ હોશિયાર છે ખૂબ હોશિયાર છે અને ભણવામાં તો એક નંબર છે બરાબર આ થોડા એને અક્ષરો આથી હોય નહીં ભાવેશ બરાબર ને તો મિત્રો ભાવેશ બહુ હોશિયાર છે અને ખૂબ આગળ જશે અને ખૂબ નોકરી બોકરી કરે છે તો તારું લક્ષ્ય શું છે શું બનવું છે મોટા થઈ પોલીસ પોલીસ બનવું છે એમ? હા હે? પછી શું કરીશ અમારે જન રૂકે કે ગાડીઓ લઈને જાય હા હે હા તો ભૈચમ કરીને છોડીને દે હે? ભૈચમ કરીને છોડીને દે ના ના હે ના ના છોડાય. તો મિત્રો આપણે ભાવેશનું લક્ષ્ય એમ કે છે કે મોટો થઈને આપણે શું બનવાનું પોલીસ તો અમને છોડી દીજે પણ કઈક આપણે રસ્તા વચ્ચે અમે કદી આવી જાય કદાચ લાયસન્સ બેસન કદાચ અમારી જોડે પાસે ના હોય તો. હેલ્મેટ જોશે ને તો મિત્રો ભાવેશ બહુ હોશિયાર છે તમે જોયું બરાબર તો ભાવેશ બધી રીતે એક્ટિવ જ છે બરાબર બધી બાબતોની અંદર બધી સ્પર્ધાઓ આપે બધાની અંદર પણ ભાગ લે છે બરાબર ભાઈ આ જોઈ શકો છો તમે આપણો ભાવેશ કેમેરાની અંદર રિઝલ્ટ થોડું એવું થઈ જાય છે બરાબર આપણે ભાવેશ ભાઈ ખૂબ ભણવામાં પણ હોશિયાર છે બરાબર એટલે તમને ખાલી કહે નહીં વિડીયોની અંદર બોલતો નહીં બાકી તો બહુ ખતરનાક છે આમ ઘરે એક્ટિંગ કરે ને તો શું જાણે ખતરનાક બરાબર ભણવામાં તો બહુ હોશિયાર એટલે બહુ જેમ એટલે તમે વિડીયોની અંદર તમે કહો ને તો કઈ બોલે ના બરાબર શરમાઈ જાય છે વધારે એને શરમ લાગે મતલબ વિડીયોની અંદર એમ કે એ ભાઈ હે ચાલ બોલ પ્રશ્ન પૂછું બોલ કેવો પ્રશ્ન પૂછો પ્રશ્ન પણ શું છે મને તો આવડતો નહીં વાતા. તું તાર ગમે તે એક પ્રશ્ન બોલ અને એનો જવાબ આવશે ચાલ બોલ ચાલ યાદ નથી આના સોપડા તો ભણો કઈક અલગ પ્રકારના ને આ રીતના આપણે ભાવેશ આ તો ઓછા છે હે હા એવું એમ તેર તો બીજો કઈ છે મય છે એવું એમ તેર તો પ્રશ્નનો જવાબ આવે ચાલ નથી યાદ હે યાદ નથી તો મિત્રો આપણે ભાવેશ પ્રશ્નનો જવાબ આપવાનો નથી બરાબર એવું લાગે છે અને આજનો જે બ્લોગ વિડીયો છે એમાં આપણે ભાવેશ તો કઈ આપવાનો પ્રશ્નનો જવાબ આપવાનો નહીં લાગે બરાબર તો આજનો જે બ્લોગ વિડીયો છે મિત્રો આપણે આખો ભાવેશ સંગાત છે બરાબર ભાવેશનું આખું ઇન્ટરવ્યુ લીધું કે ભાવેશ ભણવાની અંદર ધ્યાન આપે આ તે બરાબર જે બધી બાબતો છે તે બરાબર તો ભાવેશ ભણવાની અંદર તો ખૂબ જ હોશિયાર છે મેં તમને આગળ કીધું કે રખડવામાં ધ્યાન આપે એવું કઈ છે નહીં મિત્રો ભાવેશ દરરોજ સ્કૂલની અંદર જાય છે ને દરરોજ ભણવાની અંદર ખૂબ ધ્યાન આપે છે અને ઘરે આવીને પણ લેસન ખૂબ કરે છે ખૂબ મહેનત કરે છે અને ખૂબ આગળ જશે એવી ભગવાને મારી તરફથી પ્રાર્થના ભાવેશ બરાબર તો મિત્રો આજનો જે બ્લોગ વિડીયો છે તે આશા કરું છું કે તમને પસંદ આવ્યો હશે તો વિડીયોને તમે લાઈક કરજો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા નેક્સ્ટ બ્લોગ સાથે ભાવેશ હા જય માતાજી કીધે ચાહક મિત્રોને જય માતાજી જય માતાજી ફરી કીધે જય માતાજી જય માતાજી તો મિત્રો આપણે મળીએ નવા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી રામ